ગુજરાત વિદ્યાપીઠમાં 71મો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા। આ ઐતિહાસિક કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। નોંધનીય છે કે વિદ્યાપીઠના ઇતિહાસમાં પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી પદવીદાન સમારોહમાં હાજર રહ્યા હતા। આ સમારોહમાં કુલ 719 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં 9 વિદ્યાર્થીઓને ચંદ્રક આપીને સન્માનિત કરાયા હતા। આ ઉપરાંત शिक्षण क्षेत्रे उच्च सिद्धि हासिल करनार 60 PhD धारकों पण पदवी एनायत करवामां आवी। समारोहने संबोधता राष्ट्रपति द्रौपदी मुर्मुए पदवी मेळवनार सौ विद्यार्थीओने अभिनंदन पाठव्या। तेमणे जणाव्युं के पदवी एनायत करवी ए आपणी पौराणिक परंपरानो एक भाग छे। राष्ट्रपतिए गुजरात विद्यापीठना विद्यार्थीओनी खास ओळखनो उल्लेख करता कह्युं के आ विद्यापीठना विद्यार्थीओ स्वच्छता अने शिस्तताना आग्रही होय छे। जे एवॉर्ड प्राप्त थयो छे ए हूँ कही सकूँ तो मारा माटे बहु मोटो अवसर है। हूँ आ एवॉर्ड जे छे मारा माता पिता ने डेडिकेट करूँ छूँ, जेने मारा माटे रात दिवस मेहनत करी छे अने खूब आभार मानु छूँ आ यूनिवर्सिटी ने जेणे मने आवी तक आपी कि राष्ट्रपति द्वारा मने आ एवॉर्ड मिलो। हूँ खूब साची छे, मने अठवाडिया पहला ज खबर पड़ी कि हूँ गोल्ड मेडल तरीके सिलेक्ट थयो छूँ मारा डिपार्टमेंटमांथी। અને મેં મારા મા બાપ સાથે જ્યારે આ વાત કરી ત્યારે એ લોકો પણ બહુ ખુશ થયા કે હું જે પાછળ મહેનત કરી રહ્યો હતો એ આજે મને પ્રાપ્ત થઈ। વિદ્યાપીઠે મને એક દ્રષ્ટિ આપી છે કે જીવન જીવવું કઈ રીતે। પોતાના વિકાસ માટે તો બધા જ જીવે છે, પણ તમે અહીંયા આગળ આ ધરતી પર આવ્યા છો, ભારત જેવા દેશમાં જન્મ લીધો છે, તો કેવી રીતે તમે ગામડા સુધી પહોંચી શકો। જે મારો વિષય છે કે રૂરલ મેનેજમેન્ટ, તો ભારતના ગામડાને કઈ રીતે જીવંત કરી શકાય, એને આત્મનિર્ભરતાના માર્ગે કઈ રીતે દોરી શકાય, તો એ મને વિદ્યાપીઠે શીખવાડ્યું છે।